हाँ भाई, पहला तो आज से लठेड़ी गाम મળદાડાનું સ્થાન છે ને આજે વાર્ષિક જાત્રા મહોત્સવનું આયોજન કરેલ છે। પહેલાં તો આપનો આભાર માનીશ કે આવા વિસ્તારની અંદર અમને કંઈક સાંભળવા માટે અને અહીંયાનું કંઈક ઇતિહાસ ઉજાગર કરવા માટે તમે પધાર્યા છો, તો પહેલાં તો અભિનંદન આપીશ તમને। એટલે મહત્વમાં અમારી આ સ્થાન છે એની કોઈ તિથિ ફિક્સ નથી, પણ આ મળદાડા સેવા સમિતિ તરફથી વાર્ષિક એક ઉત્સવ મનાવવામાં આવે છે અને એ ઉત્સવ અમે શાયદ ઘણા વર્ષોથી 20-22 વર્ષથી કે 24 વર્ષથી કદાચ અમે મહાશિવરાત્રિના 2 થી 4 દી આગળ યા 2 થી 4 દી પાછળ એ પ્રમાણે અમે ઉજવીએ છીએ। અને મળદાડા સેવા સમિતિ તરફથી અહીંયા જે આયોજન કરવામાં આવે છે, અહીંયા ભજન ભાવ તો હોય છે, પણ છતાં અહીંયા સવારના ગાયોને અમારા 3-4 ગામડા છે અને ગાયોને ચારો નાખવામાં આવ્યો, પછી શોભાયાત્રા હતી, બપોરે પ્રસાદ હતો, અત્યારે દાંડિયા રાસનો પ્રોગ્રામ રાખવામાં આવે છે, પછી બારમતી પંથ મય સંપ્રદાયમાં અમારા પીર સાહેબ પધાર્યા છે, એમના હાથે થશે, પછી મહાઆરતી છે, રાત્રે ભોજન મહાપ્રસાદ અને રાત્રે પછી સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। અને આ જે કાર્ય થાય છે, આ કાર્ય અમારા મળદાડા સેવા સમિતિથી થાય છે। કોઈ પાસે અમે દાન ડોનેશન માંગતા નથી। અહીંયા જે 2 જ વસ્તુ વધારે મહત્વ આપવામાં આવે છે, એક છે ભોજન અને બીજું ભજન। અહીંયા ગૌશાળા છે, મળદમેર વિનાયક લોકસભા ટ્રસ્ટ સંચાલિત મળદમેર ગૌશાળા છે, જેની અંદર 514 ગાયો નિભાવી રહ્યા છીએ। અન્નક્ષેત્ર ચાલુ છે અહીંયા, અને જે કાર્ય કરીએ છીએ અમે એ અમારો એક સમિતિ સંઘ કરવામાં આવે છે એ ચલાવી રહી છે।